ગાઈસ કેમ છો બધા મજામાં? સંદરડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો મારી ઉબડ ખાબર જિંદગીમાં તમારું સ્વાગત છે. આ બધું પડ્યું છે રમણ ભમણ રાત્રે લાયેલા. તો ઘઉં પીપળામાં રેડવાના છે. તો પીપળું ધોઈ મૂકી દીધું હમણાં ડામો સાહેબને. તો ચા નાસ્તો કર્યો. એ બધું જ કામ પડ્યું છે. તો બધું કામ બાકી છે. તો સવારમાં મેં કોફી પીધી, ડામર સાહેબને ચા પીધી અને સુરભી અને આર્યન તો ઊંઘેલા છે. આ બધું કામ પડ્યું છે. તો આ બધું મૂકવાનું છે. ડુંગળી, લસણ, એ ઘઉં, એ હજુ એક કટ્ટું ઘઉં પીપળામાં પડ્યા છે. એક બેગ પડી છે. આ બધું રમણ ભમણ છે. કેટલા બધા પોટલા છે. તો આ સરખું કરવાનું છે. કચરા પોતું બાકી છે. તો બ્લોગમાં બની રહેજો. બધું લસણ ભરાઈ ગયું. જો અહીંયા ભરી દીધું, પછી ટોપલીમાં ભરી દીધું ખાવા માટે. આ બધું એસી વાળા રૂમમાં મૂકવાનું. હવે માટલામાં ભરું છું. માટલામાં કઈ રીતે ભરવાનું તમને ખબર છે? આરી ચૂલાની રાખ અને આ રહ્યું લસણ હજી બાકી છે ને. રોજ જે ફોલી ખાવા માટે આમ છે. આ બધું એસી વાળા રૂમમાં મૂકવાનું છે. તો આ છે ને ચૂલાની રાખ છે. તો માટલામાં પહેલાં પાથરી દેવાની. આમાં સરસ રીતે આ રીતે કેવું મસ્ત પથરાઈ ગઈ ને. તો હવે છે ને અંદર લસણ મૂકી દેવાનું. એટલે એવું ને એવું જ રહે, બગડે નહીં. ઠંડુ આવે માટલું એટલે એકદમ નવું માટલું છે. ધોઈ કાઢ્યું છે. આ રીતે મૂકી દેવાનું. જો માટલામાં લસણ ભરી દીધું છે આખા વરસ માટે. અહીંયા ભર્યું છે, ટોપલીમાં ભરી મૂકી દીધું. તો આવું આવું જ રહેશે. તો છે ને હવે ઉપર રકાબી મૂકી દેવાની. એસી વાળા રૂમમાં મૂકી દેવાનું. તો ઠંડુ રહેશે, લસણ બગડે બી નહીં. એવું ને એવું રહે સરસ. છે ને પીપળામાં ઘઉં ભરી દઈએ. અંદર છે ને દિવાસળીને હળી નાખીએ અને લવિંગ નાખીએ પીપળામાં. તો હું છે ને લવિંગ લઈ આવું. કબાટ છે, લવિંગ લેકે આતી હું. ક્યાં છે લવિંગનું ડબ્બું? આ રહ્યું. દિવાસળી સળી નાખીએ, જીવડા ના પડે એના માટે. જો અંદર છે ને દિવાસળીની સળીઓ નાખી છે અને લવિંગ નાખ્યા છે. તો હવે છે ને ઘઉં ભરી દેવાના. તો સળે નહીં, સળો નાખે એના માટે. તો તમે બી એ રીતે નાખજો હો ને. થઈ ગયું. તો હવે લઈને બેસી ગઈ ભાજી. તો ફટાફટ સમારી દો. પછી નહીં લઉં, નાવાનું બાકી છે હજી. તો પહેલાં ભાજી સમારી લો. તો બધા નાય છે એક એક, એટલે એમને લોકો નાવા દો. હું લાસ્ટમાં નહીશ બાથરૂમ ધોવાનું, એટલે પહેલાં ભાજી સમારી દો. અમારા સુરુબેન એકલા નાય છે. હવે એના પપ્પા નાય, પછી મારી વારી આવશે. ફટાફટ જમવા બનાવી દીધું. તાંદળિયાની બટેકાનું મિક્સ શાક બનાવ્યું. એને જમી લીધું છે. આરને બંને બાકી શું ડાવર છે એમને બંને. એ હમણાં આવ્યા છે નોકરીથી, એટલે અમે હવે જમી લઈએ. તો ગાય ઊંઘીને ઉઠ્યા ને. તો હવે છે ને પહેલાં જે ઉનાળાની સિઝનની કેરી ખાવાની છે. કેરી ખાધી જ નથી. રસ તો બહુ વાર ખાઈ લીધો. તો હમણાં કેરી ખાવાની છે. સાંજનો સમય થયો છે. ધોઈને મૂકી હતી, ઠંડી નહીં થઈ, ફ્રીજમાં મૂકી. તો હમણાં ખાવાની છે. સુરબીન 2 જણને અમારે આ દુલાઈને. તો ચાદર કાઢી નાખીશે. ગાલા ઉપરથી ધોવા મૂક્યું છે. તૈયાર થઈ ગયા છું. તો હવે જઈએ છે મોલમાં. તો અહીંયા એસી લગાવવાનું છે. તો પડદો લેવો છે. અને ચોખા ખલાસ થઈ ગયા છે. તો ડાબર સાહેબને બંને ઉપડી ગયા મોલમાં. પાણીનો બાટલો, ગરમી બહુ છે. જવાનું મને નહીં થતું, પણ શું કરીએ, જીવવું પડે. ખરીદી થઈ ગઈ. ફટાફટ ખરીદી કરી નીકળી ગયા. ખરીદી થઈ ગઈ. ખરીદી કરીને આવી ગયા બહાર. બરાબર સાહેબ ગયા ગાડી લેવા માટે. હું શું ઊભી અહીંયા મોલની અંદર. તો એસી જ નહીં ચાલુ રાખતા, બહુ ગરમી લાગે બાપા. બહાર આવ્યા તો સારું લાગે છે, પવન આવ્યો. મોલમાં જઈને આવી ગયા. જઈને આવીને હવે છે ને જમવાનું બનાવીએ છીએ. વાગ્યા છે કેટલા?
9:25 થઈ છે. ડુંગળીનું શાક બનાવ્યું છે. એક અમારા ઘરમાં ડુંગળી નામ રાખવું છે ડુંગળી. તો ડુંગળીનું શાક બહુ ભાવે છે. કીધું છે આ રહ્યું ડુંગળીનું શાક વઘાર દીધું છે. દિવસે ભાજી બનાવી હતી. અત્યારે ડુંગળી. તો ગરમી એટલી લાગે છે કે ના પૂછે વાત. એટલી બધી ગરમી લાગે છે. પસીનો પસીનો થઈ જાય છે. જમવા જ ના બનાવવું પડે, શું કરીએ.